સ્કંદ પુરાણની કથાને આગળ વધારે ભાગ 28। આકાશરાજે જોયું ભગવાન આવી ગયા છે અને પુત્રી પદ્માવતી પણ ઐરાવત પર બેસીને સમસ્ત નગરની પરિક્રમા કરીને ગોપુર દ્વાર પર આવી પહોંચી છે। ત્યારે તે વરવધૂને સાથે લઈ ભાઈબંધુઓની સાથે ભગવાનના દર્શન કરતા રહીને ઊભા થઈ ગયા। ભગવાને પોતાના કંઠમાં રહેલી માળા હાથમાં લઈ પદ્માલયાના ગળામાં પહેરાવી દીધી અને પદ્માલયાએ સુંદર ફૂલોનો હાર લઈને ભગવાનના કંઠમાં પહેરાવી દીધો। આ પછી બંને વાહનો પરથી ઉતરી ગયા અને થોડીવાર ઊભા રહ્યા પછી સુંદર ગૃહમાં પ્રવેશ કર્યો। તેમની સાથે બ્રહ્મા વગેરે દેવતાઓ પણ હતા। બ્રહ્માજીએ અંકુરારોપણ પૂર્વક માંગલ્ય સૂત્ર બંધન કંકણ બંધનથી લઈને લાજા હોમ સુધીની સંપૂર્ણ લગ્નવિધિ સંપન્ન કરાવી। પછી વ્રત પાલનની આજ્ઞા લઈ પદ્માલયા અને શ્રીહરિએ અલગ અલગ શયન કર્યું। પુનઃ ચોથા દિવસે ચતુર્થી કર્મ વગેરે બધા કાર્યો પૂર્ણ કરીને ચતુર્મુખ બ્રહ્માએ આકાશરાજની અનુમતિ લઈને બંને દેવીઓની સાથે ભગવાનને ગરુડ પર બેસાડ્યા અને દેવતાઓની સાથે ત્યાંથી પ્રસ્થાન કરવાની તૈયારી કરી। ત્યારે આકાશરાજે ઇન્દ્રાદિ દેવતાઓની સાથે પોતાની પુત્રી અને જમાઈનું પ્રિય કરવા માટે સોનાની કડાઈઓમાં ચોખા મગથી ભરેલા અનેક પાત્રો અને સેંકડો ઘીના ઘડા દહેજમાં આપ્યા। દૂધ અને દહીંથી ભરેલા હજારો દેગડા કેળા અને નાળિયેરના દિવ્ય ફળ, આંબળા, કુષ્માંડ, રાજકદલીના ફળ, ફણસ, બીજોરા, લીંબુ, સાકરથી ભરેલા ઘડા, સોનું, મણી, મોતી, કરોડો રેશમી વસ્ત્ર, હજારો દાસદાસી, કરોડો ગાય, હંસ અને ચંદ્રમા જેવા શ્વેત રંગના 10,000 ઘોડા અને સદા ઉન્મત્ત રહેનારા સૌથી વધારે વિશાળ હાથી, આ બધી વસ્તુઓ ભગવાન વિષ્ણુને ભેટ કરીને આકાશરાજ તેમની સામે ઊભા રહ્યા। પદ્માવતી અને લક્ષ્મીદેવીની સાથે વેંકટનાથ ભગવાન વિષ્ણુ દહેજની આ બધી સામગ્રી જોઈને બહુ પ્રસન્ન થયા અને પોતાના સસુરને કહ્યું કે હે રાજન, આ સમયે આપ મારા ગુરુ છો, આપની જે ઈચ્છા હોય તે વરદાન માગો। ભગવાનની આ વાત સાંભળીને આકાશરાજે કહ્યું કે હે દેવ, આ સંસારમાં આપની અનન્ય સેવા મારા દ્વારા થતી રહે, મારું મન આપના ચરણવિંદોમાં રમતું રહે અને આપનામાં મારી નિરંતર ભક્તિ રહે। શ્રી ભગવાન બોલ્યા કે હે રાજેન્દ્ર, આપે જે કહ્યું છે તે બધું પૂર્ણ થશે। ત્યાર પછી બ્રહ્મા વગેરે દેવતાઓએ અને શુક વગેરે મુનિઓએ ભગવાન પુરુષોત્તમનું સ્તવન કર્યું। પછી બ્રહ્મા વગેરે બધા દેવતાઓનો યથાયોગ્ય સત્કાર કરીને શ્રીહરિ તેમને સ્વર્ગલોકમાં જવા માટે પ્રસન્નતાપૂર્વક આજ્ઞા આપી। તે બધાના ચાલ્યા ગયા પછી ભગવાન નારાયણ સ્વામી પુષ્કરિણીના તટ પર લક્ષ્મીદેવી અને પદ્માવતીની સાથે પોતાના દિવ્ય ધામમાં રહેવા લાગ્યા। ત્યાર પછી આવે છે તોંડમાનને નિષાદની સાથે ભગવાન શ્રીનિવાસના દર્શન થવા। પૃથ્વીએ પૂછ્યું કે મને ધારણ કરનારા પ્રિયતમ કળિયુગમાં આપના દર્શન કોને થશે તથા પરમ સુંદર વિગ્રહવાળા ભગવાન શ્રીનિવાસના દર્શન પણ કોને પ્રાપ્ત થશે, આ મને જણાવો। ભગવાન વરાહ બોલ્યા કે હે દેવી સાંભળો, જે ભવિષ્યની ભાવિ પ્રસંગની વાત છે તેને ભૂતકાળની જેમ કહી રહ્યો છું। આ પવિત્ર પર્વત પર એક વસુ નામનો નિષાદ હતો, જે સામ્યક વનની રક્ષા કરતો હતો। ભગવાન પુરુષોત્તમ પ્રત્યે તેના મનમાં બહુ ભક્તિ હતી। તે સામાના ચોખાનો ભાત બનાવી તેમાં મધ નાખતો અને શ્રીદેવી તથા ભૂદેવી સહિત દેવાધિદેવ ભગવાન વિષ્ણુને અર્પણ કરીને સ્વયં પ્રસાદ લેતો હતો। આ પ્રમાણે ભક્તિ કરનાર તે નિષાદની કલ્યાણમયી ભાર્યા ચિત્રાવતી એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો, જેનું નામ વીર હતું। વસુ પોતાના પુત્ર અને પતિવ્રતા પત્ની સાથે આનંદપૂર્વક રહેતો હતો। એક દિવસ તે પોતાના પુત્રને સામાની રખવાળી કરવાનો આદેશ આપીને પોતે પત્નીની સાથે મધ શોધવા ગયો। મધપૂડો જોવાની ઈચ્છાથી તે એકથી બીજા વનમાં શીઘ્રતાપૂર્વક જઈ રહ્યો હતો। અહીં તેના પુત્રે સામાન તૈયાર કરેલ ભાતને લઈને થોડો અગ્નિમાં નાખી દીધો અને થોડો વૃક્ષના મૂળમાં ભગવાન શ્રીપતિને ભોગ ધર્યો। પછી ભગવાનનો પ્રસાદ ખાઈને વીર ત્યાં સુખેથી બેસી રહ્યો। ત્યારબાદ વસુ મધ લઈને આવ્યો અને સામાના ભાતને ખાધેલા જોઈને પોતાના પુત્રને ધમકાવવા લાગ્યો। તેણે બહુ જ ઉતાવળથી વીરને મારી નાખવા માટે તલવાર લઈને હાથ ઉપર ઉઠાવ્યો। તે સમયે ભગવાન વિષ્ણુ તે વૃક્ષ પર જ બિરાજમાન હતા। તેમણે વસુની તલવાર હાથેથી પકડી લીધી। ત્યારે તેણે વૃક્ષ તરફ જોયું। ભગવાન વિષ્ણુ હાથમાં શંખ, ચક્ર અને ગદા લઈને તથા અડધું શરીર વૃક્ષને ટેકવીને ઊભા હતા। તેમને જોતા જ વસુએ તલવાર છોડી દીધી અને ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે દેવ દેવેશ્વર, આપ આ શું કરી રહ્યા છો? શ્રી ભગવાન બોલ્યા કે વસો, તમે મારી વાત સાંભળો, તમારો પુત્ર મારામાં ભક્તિ રાખે છે, આ તમારાથી પણ મને વધારે પ્રિય છે, તેથી આને મેં પ્રત્યક્ષ દર્શન આપ્યા। એની દ્રષ્ટિમાં હું સર્વત્ર છું, પરંતુ તમારી દ્રષ્ટિમાં માત્ર સ્વામી પુષ્કરિણીના તટ પર જ રહું છું। ભગવાનની આ વાત સાંભળીને વસુ બહુ પ્રસન્ન થયો। એક સમયે ચંદ્રવંશમાં તોંડમાન નામે પ્રસિદ્ધ એક રાજા થયા। તે બહુ વીર હતા। તેમના પિતાનું નામ સુરવીર અને માતાનું નામ નંદિની હતું। 5 જ વર્ષની ઉંમરમાં તેમના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિ પ્રગટ થઈ ગઈ। તેઓ બહુ જ બુદ્ધિમાન અને સુશીલતા, શૂરતા તથા પરાક્રમ વગેરે ગુણોના ભંડાર હતા। યુવા થતાં તેમણે પાંડ્ય નરેશની સુંદર પુત્રી પદ્મા સાથે લગ્ન કર્યા। ત્યાર પછી ભિન્ન ભિન્ન દેશોની સેંકડો સ્વયંવર કન્યાઓ પણ તેમણે પરણીને લઈ આવ્યા અને નારાયણપુરમાં રહીને આ પૃથ્વી પર દેવરાજ ઇન્દ્રની જેમ સુખ ભોગવવા લાગ્યા। એક દિવસ સિંહ જેવા પરાક્રમી તોંડમાન પોતાના પિતાની આજ્ઞા
આજ્ઞા લઈને વેંકટાચલ પાસે શિકાર કરવા માટે ગયા. ત્યાં પોતાના સેવકોની સાથે પેદલ ઘૂમતી વખતે તેણે એક યુદ્ધપતિ ગજરાજને જોયો અને તેને પકડવા માટે તેનો પીછો કર્યો. સુવર્ણમુખરી નદીને પાર કરીને તેઓ પરમ ઉત્તમ મહર્ષિ શુકની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને તેમની આજ્ઞા લઈ એક વનથી બીજા વનમાં ગયા. એક જગાએ તેમણે રેણુકા દેવીને જોઈ, જેઓ વાલ્મીકીના આકારમાં ઊભા હતા. તેમને પ્રણામ કરીને વીર તોંડમાન પશ્ચિમ તરફ ચાલ્યા ગયા. આગળ જતાં તેમને એક 5 રંગનો પોપટ દેખાયો. પછી તેને પકડવા માટે તેઓ પણ તેની પાછળ પાછળ દોડવા લાગ્યા. પોપટ શ્રીનિવાસનું નામ રટણ કરતો હતો. તરત જ પર્વતના શિખર પર ચાલ્યો ગયો. પીછો કરતા રાજા પણ ગિરિરાજ પર ચડી ગયા અને તે પોપટને શોધતા શોધતા શ્યામાક વનમાં જઈ પહોંચ્યા. ત્યાં પોપટને ન જોતા તેમણે તે વનની રક્ષા કરનાર નિષાદને જોયો. તેણે પણ રાજાને આવતા જોઈને શીઘ્રતાપૂર્વક આગળ આવી તેમનું સ્વાગત કર્યું અને તેમને પ્રણામ કરી વિનીત ભાવે તે 2 હાથ જોડીને ઊભો રહી ગયો. તોંડમાન પણ તેમનો આદર કરીને તેને પૂછ્યું કે વનેચર, અહીં કોઈ 5 રંગનો પોપટ આવ્યો છે, શું તમે તેને જોયો છે? શ્રીનિવાસ નિવાસનું રટણ કરી રહ્યો હતો, તે ક્યાં ગયો? વનેચર બોલ્યા, મહારાજ, તે 5 રંગવાળો શુક ભગવાન શ્રીનિવાસને બહુ પ્રિય છે. તેને શ્રીદેવી અને ભૂદેવીએ પાળી પોષીને ઉછેર્યો છે. તે સદા ભગવાન શ્રીહરિની પાસે જ રહે છે અને સ્વામી પુષ્કરિણીના તટ પર ભગવાનની સમીપ ઉડ્યા કરે છે. તે સુંદર શુકને કોઈ પકડી શકતું નથી. રાજકુમાર, હવે હું ભગવાનની આરાધના માટે જઈશ. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે આ વૃક્ષ નીચે વિશ્રામ કરો. રાજા બોલ્યા, વનેચર, હું પણ તમારી સાથે ભગવાન જનાર્દનના દર્શન કરવા આવીશ. તમે મને વેંકટાચલ નિવાસી દેવ દેવેશ્વરના દર્શન કરાવો. રાજાની આ વાત સાંભળીને નિષાદે મધ મિશ્રિત સામાનો ભાત આંબાના પાંદડા પડિયામાં મૂકી દીધો અને રાજાને સાથે લઈને તે ભગવાનની સમીપ ગયો. ત્યાં રાજા સહિત વિધિપૂર્વક સ્નાન કરી નિષાદ રાજે સ્વામી પુષ્કરિણીના તટ પર બિલીના વૃક્ષ નીચે બિરાજમાન ભગવાન વિષ્ણુના રાજાને દર્શન કરાવ્યા. તેમના શ્રી અંગોની કાંતિ અળસીના ફૂલ જેવી શ્યામ હતી. કમળદળ સમાન સુંદર વિશાળ નેત્ર હતા. તેઓ 4 ભુજાઓથી સુશોભિત હતા. તેમના અંગ અંગમાંથી ઉદરતા પ્રગટ થઈ રહી હતી. મુખ પર મંદ મંદ મુસ્કાન છવાઈ રહ્યું હતું. તેમણે દિવ્ય પીતાંબર ધારણ કર્યું હતું. મસ્તક પર મુગટ અને હાથોમાં કંકણ વગેરે આભૂષણોથી તેમની શોભા વધી ગઈ હતી. ભગવાનની બંને બાજુ પરમ સુંદરી શ્રીદેવી અને ભૂદેવી બિરાજમાન હતા. શંખ, ચક્ર, ખડગ, ગદા, સાંગ, ધનુષ અને બાણ વગેરે આયુધો મૂર્તિમાન થઈ બધી બાજુથી ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા. આ પ્રમાણે તે પુરુષોત્તમના દર્શન કરીને તે બંનેએ આનંદમગ્ન થઈને તેમને પ્રણામ કર્યા. નિષાદે ભગવાનને સામાનો મધુમિશ્રિત ભાત અર્પણ કર્યો. પછી રાજાની સાથે શ્યામાક વનમાં પોતાની પવિત્ર પર્ણકુટી પર તે પાછો આવ્યો. રાજા એક રાત તેમની કુટીમાં રહ્યા અને સવારે ઉઠીને પોતાની સાથે પુનઃ નગર તરફ પાછા ફર્યા. પછી દેવીના વનમાં જઈને તેઓ ઘોડા પરથી ઉતર્યા અને ચૈત્ર શુક્લ નવમીએ તેમને રેણુકા દેવીનું પૂજન કર્યું. તેમની પૂજાથી પ્રસન્ન થઈ દેવીએ તેમને વરદાન આપ્યું, રાજન, તમારું રાજ્ય નિષ્કંટક થશે. રાજધાની તમારા નામે જ પ્રસિદ્ધ થશે. મારા સમીપ તમે દીર્ઘકાળ સુધી રાજ્ય કરશો અને તમારા પર દેવાધિદેવ વિષ્ણુની કૃપા સદા બની રહેશે. આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરીને રાજા ફરી સુકમુનિના આશ્રમ પર ગયા અને તેમને પ્રણામ કરી તેમના દ્વારા સન્માનિત થઈ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. પછી તેમણે મુનિને કહ્યું કે હે મહર્ષે, આપ કમલ સરોવરનું મહાત્મ્ય કહો. સુકમુનિએ કહ્યું કે હે રાજન, આ કમલ સરોવર નામના તળાવ સર્વ પાપહર છે. કીર્તન, સ્મરણ અને સ્નાન કરવાથી તે મનુષ્યોને આ પૃથ્વી પર લક્ષ્મી પ્રદાન કરનારું છે. તમે પણ આમાં સ્નાન કરી તમારા પિતાની પાસે જાઓ. શુકમુનિનું આ વચન સાંભળી રાજકુમારે કમળ સરોવરમાં સ્નાન કર્યું. પિતાએ 3 વર્ષ માટે તોંડમાનને યુવરાજ બનાવીને જોઈ લીધું કે મારા પુત્રમાં પ્રજાને પ્રસન્ન રાખવાની યોગ્યતા, સામર્થ્ય, પરાક્રમ, શૌર્ય, સુશીલતા અને બ્રાહ્મણ ભક્તિ છે. ત્યારે તેમણે મંત્રીઓ સાથે ચર્ચા કરી વિધિપૂર્વક પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને તેમને પોતાના પદ પર સ્થાપિત કરી તેમની અનુમતિ લઈને રાજા સુવીર વનમાં ચાલ્યા ગયા. તોંડમાન તે વિશાળ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને ધર્મપૂર્વક રાજ્ય કર્યું. ત્યાર પછી આવે છે વરાહ ભગવાન તથા અસ્થિ સરોવર તીર્થનો મહિમા, ભક્ત, કુંભાર તથા રાજા તોંડમાનનું પરમધામ ગમન. ભગવાન વરાહ કહે છે કે એક દિવસ નિષાદ રાજ વસુ તોંડમાનના દ્વાર પર આવ્યો. દ્વારપાલો પાસેથી તેના આગમનની સૂચના મળતા મહારાજે તેને દરબારમાં બોલાવ્યો અને મંત્રીઓ સાથે પુત્ર અને પરિવાર સહિત તેનો સ્વાગત સત્કાર કર્યો. ત્યાર પછી પ્રસન્ન થઈને તેમણે વસુને પૂછ્યું કે વનેચર, ક્યાં કાર્ય માટે તમે અહીં આવ્યા છો? વસુએ કહ્યું કે રાજન, મેં વનમાં એક બહુ આશ્ચર્ય જોયું. રાત્રે કોઈ સફેદ રંગનું વરાહ આવીને મારો સામો ચારવા લાગ્યું. ત્યારે મેં હાથમાં ધનુષ લઈને તેનો પીછો કર્યો. ખદેડવાથી તે વાયુ વેગે ભાગ્યો અને મારી નજર સામે તે સ્વામી પુષ્કરિણીના તટ પર રાફડામાં ઘૂસી ગયું.
ત્યારે મેં ક્રોધવશ તે રાફડાને ખોદવાનું શરૂ કર્યું. એટલામાં મૂર્છિત થઈને હું પૃથ્વી પર પડી ગયો. તે સમયે મારો આ પુત્ર પણ આવી ગયો અને મને પૃથ્વી પર મૂર્છિત પડેલો જોઈને પવિત્ર થઈ દેવાધિદેવ ભગવાન મધુસૂદનની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે ભગવાન વરાહનો મારામાં આવેશ થયો. તેમણે મારા પુત્રને કહ્યું, નિષાદરાજ, તમે તરત રાજાની પાસે જઈને મારું સંપૂર્ણ વૃત્તાંત તેમને કહો. રાજા કાળી ગાયના દૂધનો અભિષેક કરી આ રાફડાને ધોઈ નાખે ત્યારે તેની અંદર એક પરમ સુંદર શિલા દેખાશે. તેને લઈને કોઈ કારીગર પાસે મારી મૂર્તિ બનાવડાવે, જેમાં હું ભૂમિદેવીને મારા ડાબા પડખામાં લઈને ઊભો રહું અને મારું મુખ વરાહનું હોય. મૂર્તિ તૈયાર થઈ ગઈ પછી મોટા મોટા મુનીશ્વરો અને વૈખાનસ મહાત્માઓ દ્વારા તેની સ્થાપના કરાવી સ્વયં તોંડમાન પણ તેની પૂજા કરે. આ પ્રમાણે કહીને ભગવાન વરાહે મને છોડી દીધો. ત્યારે હું સ્વસ્થ થઈ ગયો. દેવાધિદેવ ભગવાન વરાહ આપની પાસે શું કરાવવા ઈચ્છે છે તે જણાવવા માટે જ હું અહીં આવ્યો છું. રાજા તોંડમાન પણ આ સાંભળીને બહુ પ્રસન્ન અને વિસ્મિત થયા. ત્યાર પછી પુષ્કર વગેરે મંત્રીઓની સાથે કાર્યનો નિશ્ચય કરી વેંકટાચલ જવાનો વિચાર કર્યો અને બધા ગોવાળોને બોલાવી કહ્યું કે ગોપો જેટલી પણ મારી કાળી અને કપિલા ગાયો છે તે બધીને વાછડા સાથે વેંકટાચલની સમીપ લઈ આવો. ગોપોને આવી આજ્ઞા આપી રાજાએ મંત્રીઓને જણાવ્યું, કાલે જ યાત્રા કરવી છે. ત્યાર પછી બધી પ્રજાને વિદાય કરી જીતેન્દ્રિય રાજાએ અંતઃપુરમાં પ્રવેશ કર્યો અને પોતાની પત્નીઓને વરાહજીની આ કથા કહીને તેઓ રાત્રે જ ત્યાં સૂતા સ્વપ્નમાં ભગવાન શ્રીનિવાસે રાજાને ગુફાનો રસ્તો દેખાડ્યો અને તેમના નગરથી લઈને ગુફાના અંત સુધી રસ્તામાં પલ્લવ પાથરી દીધા. રાજા આ સ્વપ્ન જોઈને જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે તરત જ મંત્રીઓ, પ્રજા અને બ્રાહ્મણોને પણ બોલાવ્યા. તે બધાને સ્વપ્નની વાત કહીને જ્યારે તેમણે દરવાજા પર દ્રષ્ટિ નાખી ત્યારે ત્યાં પલ્લવ બિછાવેલા દેખાયા. ત્યારે શુભ મુહૂર્તમાં ઘોડા પર સવાર થઈ રાજા તોંડમાન ઘરેથી નીકળ્યા અને ગુફાની પાસે પહોંચીને ત્યાં તેમણે નગર વસાવ્યું. તે સમયે દેવાધિદેવ ભગવાને સ્વયં રાજાને એવો આદેશ આપ્યો, અર્થાત સંકેત કર્યો કે આંબલી અને ચંપો આ બે વૃક્ષ બહુ ઉત્તમ છે, એમનું પાલન કરો. આંબલી મારો આશ્રય છે અને ચંપો લક્ષ્મીજીનું સ્થાન છે. તેથી રાજાઓ, ઋષિઓ, દેવતાઓ તથા મનુષ્યોએ આ બે વૃક્ષોને વંદન કરવા જોઈએ. તોંડમાનને આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુ મૌન થઈ ગયા. તેમની વાત સાંભળી રાજાએ કિલ્લો બનાવડાવ્યો અને વૈખાનસ કુળના મુનિઓ પાસે પૂજન કરાવ્યું. તેઓ પ્રતિદિન ગુફાના માર્ગથી આવીને ભગવાનને પ્રણામ કરીને પાછા ચાલ્યા જતા હતા. તેમણે ઉત્તમ ભોગ ભોગવતા રહી ધર્મપૂર્વક રાજ્ય કર્યું. એ જ સમયે દક્ષિણ દેશના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ ગંગા સ્નાન માટે સ્ત્રી સાથે ઘરેથી નીકળ્યા. માર્ગમાં બ્રાહ્મણી ગર્ભવતી થઈ. તેને આ હાલતમાં જોઈને તથા પોતાની સાથે ચાલવામાં અસમર્થ જાણીને બ્રાહ્મણ દેવતા રાજાના દ્વાર પર આવ્યા. દ્વારપાલ દ્વારા તેમના આગમનની સૂચના મળતા રાજાએ તેમને દરબારમાં બોલાવ્યા અને તેમની વિધિપૂર્વક પૂજા કરી. તેમને કુશળ સમાચાર પૂછ્યા. બ્રહ્મન, આપના આગમનનો શો હેતુ છે? જણાવો, હું આપની કઈ આજ્ઞાનું પાલન કરું? બ્રાહ્મણે કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, હું વશિષ્ઠ કુળમાં ઉત્પન્ન વીર શર્મા નામે સામવેદી બ્રાહ્મણ છું. ઘેરથી ગંગા સ્નાન માટે પત્નીની સાથે નીકળ્યો હતો. માર્ગમાં તે ગર્ભવતી થઈ. આ કુશિક વંશની કન્યા તથા બહુ પુણ્યશાલિની છે. આનું નામ લક્ષ્મી છે. આ બહુ સુશીલ અને પતિવ્રતા છે. આને હું આપના ઘેર મૂકીને મારું વ્રત પૂર્ણ કરવા ઈચ્છું છું. તેથી જ્યાં સુધી હું પાછો ન આવી જાઉં ત્યાં સુધી તમે આની રક્ષા કરો. બ્રાહ્મણની વાત સાંભળીને રાજાએ 6 મહિના માટે અન્ન અને ધન આપીને બ્રાહ્મણીને માટે અંતઃપુરમાં એક સ્થાન આપી દીધું. પોતાની પત્નીને ત્યાં મૂકીને બ્રાહ્મણ પ્રસન્નતાપૂર્વક ગંગા સ્નાન માટે ચાલ્યા ગયા. ઉત્તમ ક્ષેત્ર પ્રયાગમાં ભાગીરથી ગંગાના તટ પર પહોંચીને તેમણે સ્નાન કર્યું. ત્યાંથી કાશીની યાત્રા કરી અને ત્યાં પણ 3 દિવસ રોકાઈને તેઓ ગયા. ત્યાં તે બ્રાહ્મણે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. ત્યાર પછી અયોધ્યાપુરીની યાત્રા કરીને તેઓ બદ્રિકાશ્રમ ગયા. પછી શાલિગ્રામ તીર્થનું સેવન કરી પોતાના દેશ તરફ આવવા નીકળ્યા. આમાં 2 વર્ષ પસાર થઈ ગયા. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ તેઓ પાછા રાજાની પાસે ગયા. રાજા બ્રાહ્મણીને ભૂલી ગયા હતા. તેમણે તેનું કદી સ્મરણ ન કર્યું. બ્રાહ્મણી સ્વાભિમાની હતી. 6 મહિના પછી અન્ન સમાપ્ત થઈ ગયા પછી પણ તે માગવા ન ગઈ. ઘરમાં જ મરીને સુકાઈ ગઈ. ત્યાર પછી વીરશર્મા બ્રાહ્મણે ગંગાજળની એક બોતલ રાજાને ભેટ આપી અને પૂછ્યું, મારી ધર્મપત્ની કુશળ તો છે ને? ત્યારે રાજાએ બ્રાહ્મણને સ્મરણ કરીને કહ્યું કે આપ ઊભા રહો, હું હમણાં આવું છું. આમ કહીને તેમણે અંતઃપુરમાં જઈને જોયું તો બ્રાહ્મણી ઘરમાં મરી ગઈ હતી. બ્રાહ્મણને આ વાત ન કહેતા રાજાએ તે ઉત્તમ ગુફામાં પ્રવેશ કર્યો અને શ્રી તથા ભૂદેવી સહિત ભગવાન શ્રી નિવાસના દર્શન કરવા માટે તેઓ વેંકટાચલ ચાલ્યા ગયા. રાજાને ઓચિંતા આવતા જોઈને શ્રીદેવી અને ભૂદેવી બંને છુપાઈ ગયા. તેમણે પ્રણામ કરતા જોઈને ભગવાને પૂછ્યું કે રાજન, અત્યારે ઓચિંતા તમારું આગમન કેમ થયું? રાજાએ ભયભીત થઈ બ્રાહ્મણીના મૃત્યુની વાત કહી. તે સાંભળી દેવાધિદેવ વિષ્ણુએ કહ્યું કે રાજન, તે શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભય ન રાખો. તમે બ્રાહ્મણીના સૌને ડોલીમાં બેસાડી પોતાની રાણીઓને સાથે અહીં લઈ આવો અને મારા નિવાસસ્થાનની પૂર્વ ભાગમાં જે અસ્થિ સરોવર છે તેમાં બારસના દિવસે નવડાવો. તે સરોવર અપમૃત્યુનું નિવારણ કરનારું છે. તેમાં સ્નાન કરી બ્રાહ્મણી જીવતી થઈ જશે અને અન્ય સ્ત્રીઓની સાથે જ સરોવરથી બહાર નીકળશે. પછી તેનો બ્રાહ્મણ સાથે સંયોગ થશે. ભગવાન શ્રીનિવાસનું આ વચન સાંભળી રાજા પોતાના નગરમાં ગયા અને સુંદર સુંદર ડોલીઓમાં પોતાની રાણીઓને તથા એક ડોલીમાં મૃત્યુ પામેલી બ્રાહ્મણીને બેસાડી બ્રાહ્મણને આગળ કરી ત્યાંથી ભગવાનના દર્શન કરવા માટે ચાલ્યા. અસ્થિકૂટ સરોવર પર પહોંચીને રાજાએ તે
સ્ત્રીઓને સ્નાન કરાવવાની આજ્ઞા આપી અને તેમની રાણીઓએ અસ્થિ ચર્મ વિશિષ્ટ બ્રાહ્મણીને પણ સરોવરમાં નાખી. પછી તો તે જીવતી થઈ ગઈ. તેના શરીરના બધા અંગો પૂર્વવત થઈ ગયા. ત્યાર પછી તે મંગલમય બ્રાહ્મણી રાણીઓ સાથે સ્નાન કરી સરોવરમાંથી બહાર આવીને તીર્થયાત્રાથી પરત આવેલા પોતાના સ્વામી બ્રાહ્મણ દેવતાને પ્રસન્નતાપૂર્વક મળી. રાજાએ ભગવાનની પૂજા કરી બ્રાહ્મણને ધન આપ્યું. 1000 સુવર્ણ મુદ્રા અને વિવિધ પ્રકારના વસ્ત્રો આપીને સ્વદેશ જવા માટે તે બ્રાહ્મણ દંપતીને સાદર વિદાય કર્યા. બ્રાહ્મણે જ્યારે પોતાની સ્ત્રીના સમાચાર અને ભગવાન વેંકટેશ્વરનો પ્રભાવ સાંભળ્યો ત્યારે રાજાને આશીર્વાદ આપી પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. રાજા તોંડમાન ભગવાન શ્રી નિવાસજીની આજ્ઞા અનુસાર દરરોજ સુવર્ણમય કમળોથી તેમની પૂજા કરતા હતા. એક દિવસ તેમણે જોયું કે ભગવાનની ઉપર માટીનું બનેલું તુલસી પુષ્પ ચડેલું છે. તેથી આશ્ચર્ય સાથે રાજાએ પૂછ્યું કે હે ભગવાન, આ માટીના કમળ અને તુલસી પુષ્પ ચડાવીને આપ કોની પૂજા કરો છો? તેમના આ પ્રમાણે પૂછવાથી દેવાધિદેવ ભગવાને સ્મરણ કરીને કહ્યું કે મારો એક ભક્ત કુંભાર છે જે કુર્મ ગ્રામમાં નિવાસ કરે છે. તે પોતાના ઘરમાં મારી પૂજા કરે છે અને હું તેનો સ્વીકાર કરું છું. ભગવાનની આ વાત સાંભળીને રાજા તે કુંભારને મળવા ગયો અને કુર્મપુર જઈને તેને ઘરે પહોંચ્યા. રાજાને આવેલા જોઈને કુંભાર તેમને પ્રણામ કરી તેમની સામે ઊભો થઈ ગયો. તેનું નામ ભીમ હતું. રાજાએ તેને પૂછ્યું કે ભીમ, તમે તમારા કુળમાં સૌથી શ્રેષ્ઠ છો. જણાવો, ભગવાનની પૂજા કઈ રીતે કરો છો? તેમના પૂછવાથી કુંભારે કહ્યું કે મહારાજ, હું કદી કોઈ પૂજા જાણતો નથી. આપને કોણે કહ્યું કે કુંભાર પૂજા કરે છે? તોંડમાન બોલ્યા, સ્વયં ભગવાન શ્રીનિવાસે તમારા પૂજનની વાત કહી છે. રાજાની વાત સાંભળીને કુંભારને પૂર્વકાળમાં ભગવાનના આપેલા વરદાનની યાદ આવી ગઈ. તેણે કહ્યું કે હે મહારાજ, પહેલાં ભગવાન વેંકટેશ્વર મને એવું વરદાન આપ્યું છે કે જ્યારે તમારી કરેલી પૂજા જાહેર થઈ જશે, જ્યારે રાજા તોંડમાન તમારા દ્વાર પર આવી જશે અને તેમની સાથે તમારો સંવાદ થશે ત્યારે તમને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. આમ કહીને પત્ની સહિત કુંભારે ત્યાં આવેલા વિમાનને અને તેમાં બેઠેલા ભગવાન જનાર્દનને જોઈ તેમને પ્રણામ કરતાં કરતાં પ્રાણ છોડી દીધા તથા રાજા તોંડમાનની સામે જ વિમાનમાં બેસી દિવ્ય રૂપ ધારણ કરીને દિવ્ય રૂપ ધારેણી પત્નીની સાથે તે ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો. આ અદ્ભુત ઘટના જોઈને રાજા આનંદપૂર્વક પોતાના નગરમાં આવ્યા અને પોતાના શ્રીનિવાસ નામના પુત્રનો વિધિપૂર્વક રાજ્યાભિષેક કરીને બોલ્યા કે હે વત્સ, તમે ધર્મપૂર્વક બધા મનુષ્યનું પાલન અને પૃથ્વીની રક્ષા કરો. પુત્રને આજ્ઞા આપી બુદ્ધિમાન રાજાએ બહુ ભારે તપસ્યા કરી. તપસ્યા દરમિયાન ભગવાને તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેઓ શ્રી ભૂદેવીઓની સાથે ગરુડ પર બેસીને ત્યાં આવ્યા. શ્રી ભગવાન બોલ્યા કે હે નૃપ શ્રેષ્ઠ, હું તમારી તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. કહો, તમારી કઈ ઈચ્છા પૂર્ણ કરું? દેવાધિદેવ ભગવાનના આ પ્રમાણે કહેવાથી સમ્રાટ તોંડમાન અતિ પ્રસન્ન થઈ હાથ જોડીને ગદગદ વાણીમાં બોલ્યા કે હે માધવ, હું આપના જરા મૃત્યુરહિત ધામમાં નિવાસ કરવા ઈચ્છું છું. મને આજ મનોવાંછિત વરદાન આપો. આ પ્રમાણે કહીને રાજા ભગવાનની સમી પૃથ્વી પર સાષ્ટાંગ પડી ગયા અને શરીરનો ત્યાગ કરીને વિમાનમાં બેસી ગયા. તે સમયે ગંધર્વો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. રાજા ભગવાન વિષ્ણુની સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત કરી શોક મોગ રહિત, જરા મરણ વર્જિત તથા પુનરાવૃત્તિ શૂન્ય વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. સુતજી કહે છે કે દેવાધિદેવ ભગવાન વરાહ દ્વારા કહેલા આ ભવિષ્ય પ્રસંગને જે સાંભળે છે તથા પુણ્યદાયી પુરાણ કથાનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તે તમામ કામનાઓ ભોગવીને અંતમાં ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે રાજા પરીક્ષિતને બ્રાહ્મણનો શાપ. તક્ષકના કરડવાથી તેમનું મૃત્યુ તથા તેમની રક્ષા ન કરવાથી પાપથી કલંકિત કાશ્યપ બ્રાહ્મણનું સ્વામી પુષ્કરિણીમાં સ્નાન કરીને શુદ્ધ થવું. શ્રી સુતજી કહે છે કે હે મહર્ષિઓ, હવે હું શ્રી સ્વામી પુષ્કરિણીના મહાત્મ્યનું પ્રતિપાદન કરનારો ઇતિહાસ કહું છું, જે એને વાંચનારાઓના પણ પાપોનો નાશ કરનાર છે. અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત ધર્મ અનુસાર આ પૃથ્વીનું પાલન કરતા રહીને હસ્તિનાપુરમાં રહેતા હતા. એકવાર તેઓ મૃગયામાં અનુરક્ત થઈ વનમાં ફરી રહ્યા હતા. તે વખતે તેમની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી. તેઓ ભૂખ તરસથી વ્યથિત હતા. હરતા ફરતા તેમણે એક ધ્યાનમગ્ન મુનિને જોઈને પૂછ્યું કે હે મુનિ, હમણાં વનમાં મારા બાણથી એક મૃગને ઘાયલ કર્યું છે. તે ભયથી ગભરાઈને ભાગી ગયું છે. શું તમે તેને જોયું છે? મુનિ સમાધિસ્થ હતા. તેમણે મૌન વ્રત પણ લીધું હતું. તેથી રાજાને કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારે રાજાએ ક્રોધિત થઈને એક મરેલા સાપને ઉપાડીને મુનિના ખભા પર નાખી દીધો અને પોતાના નગરનો રસ્તો પકડ્યો. મુનિનો એક પુત્ર હતો જેનું નામ શૃંગી હતું. શૃંગીનો કૃષ્ણ નામવાળો કોઈ શ્રેષ્ઠ દ્વિજ મિત્ર હતો. તેણે વિવાદમાં પોતાના મિત્ર શૃંગીને કહ્યું કે મિત્ર, તમારા પિતાના ખભા પર અત્યારે મરેલો સાપ પડેલો છે. તમે બહુ ઘમંડ ન કરો અને મારી સામે આવો વ્યર્થ ક્રોધ ન કરો. આ સાંભળીને શૃંગી ક્રોધિત થઈ ગયો અને સાપ આપતા બોલ્યો, જે મંદ બુદ્ધિના મનુષ્ય મારા પિતાના ખભા પર મરેલો સાપ નાખ્યો છે તે 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ
મૃત્યુ પામશે. આ પ્રમાણે તે મુનિકુમારે ઉત્તરાનંદન પરીક્ષિતને શાપ આપી દીધો. તેના પિતા શમીક મુનિએ જ્યારે આ સાંભળ્યું કે મારા પુત્રે રાજાને શાપ આપી દીધો છે, ત્યારે તેઓએ તેને કહ્યું કે અરે, સમસ્ત લોકોની રક્ષા કરનાર રાજાને તે કેમ શાપ આપ્યો? રાજા ન હોય તો સંસારમાં સુખપૂર્વક કઈ રીતે રહી શકે? ક્રોધથી પાપ થાય છે અને દયાથી સુખ મળે છે. જે મનુષ્ય મનમાં આવેલા ક્રોધને ક્ષમાથી શાંત કરી દે છે, તે આ લોક અને પરલોકમાં પણ અતિશય સુખનો ભોગ કરે છે. ક્ષમાશીલ મનુષ્ય જ ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે. પુત્રને આ પ્રમાણે સમજાવીને શમીકે દોરમુખ નામવાળા પોતાના શિષ્યને કહ્યું કે વત્સ દોરમુખ, તમે જઈને રાજા પરીક્ષિતને મારા પુત્રે આપેલા શાપની વાત કરો, જેમાં તક્ષક નાગના ડસવાની વાત છે. મહામતે પછી તરત મારી પાસે ચાલી આવજો. શમીકના આ પ્રમાણે કહેવાથી દોરમુખે ઉત્તરાકુમાર રાજા પરીક્ષિત પાસે જઈને કહ્યું કે હે રાજન, તમારા દ્વારા પિતાના ખભા પર મૂકેલા મૃત સર્પને જોઈને શમીકના પુત્ર શૃંગી ઋષિએ રોષપૂર્વક આપને આ પ્રમાણે શાપ આપ્યો કે આજથી 7મા દિવસે અભિમન્યુ પુત્ર પરીક્ષિત મહાનાગ તક્ષકના દંશથી તેના વિષાગ્નિથી બળીને ભસ્મ થઈ જાય. રાજાને આ પ્રમાણે કહીને દોરમુખ તરત પાછો ગયો. તેના ગયા પછી રાજાએ ગંગાની મધ્ય ધારામાં એક જ ખંભાનો બહુ ઊંચો અને વિસ્તૃત મંડપ બનાવડાવ્યો અને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિભાવ વધારી અનેક દેવર્ષિ, બ્રહ્મર્ષિ તથા રાજર્ષિઓની સાથે તેઓ તે ઊંચા મંડપમાં રહેવા લાગ્યા. તે સમયે શ્રેષ્ઠ મંત્રજ્ઞ કશ્યપ નામવાળો બ્રાહ્મણ તક્ષકના મહાન વિષથી રાજાની રક્ષા કરવા માટે 7મા દિવસે ત્યાં જઈ રહ્યો. ગરીબ હોવાથી તે રાજા પાસેથી ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હતો. તે દરમિયાન તક્ષક પણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી આવી ગયા. માર્ગમાં કશ્યપને જોઈને તેણે પૂછ્યું કે બ્રહ્મણ મહામુને, તમે ક્યાં જઈ રહ્યા છો? કશ્યપે કહ્યું કે આજે મહારાજ પરીક્ષિતને તક્ષક નાગ પોતાના ઝેરથી બાળી નાખશે. તે ઝેરને શાંત કરવા માટે હું મહારાજ પાસે જાઉં છું. તક્ષક બોલ્યો કે હે વિપ્રવર, હું તક્ષક છું. હું તેને કરડું છું. તેની ચિકિત્સા 100 વર્ષોમાં પણ 10,000 મહામંત્રોથી પણ થઈ શકતી નથી. જો તમારામાં મારા ઝેરની સામે જીવાડવાની શક્તિ છે તો આ વૃક્ષને ડસું છું, તમે જીવાડી દો. આમ કહીને તક્ષક તે વૃક્ષને ડસ્યો. તેના ડસવાથી તરત તે વિશાળ વૃક્ષ બળીને ભસ્મ થઈ ગયું. તે વૃક્ષ પર પહેલેથી જ કોઈ મનુષ્ય ચડેલો હતો. તે પણ તક્ષકના વિષની જ્વાળાથી બળી ગયો. ત્યારે મંત્રવિદોમાં શ્રેષ્ઠ કાશ્યપે પોતાની મંત્રશક્તિથી તે બળી ગયેલા વૃક્ષને પણ જીવતું કરી દીધું. તેની સાથે તે મનુષ્ય પણ જીવતો થઈ ગયો. આ જોઈને તક્ષકે મંત્ર કુશળ કાશ્યપને કહ્યું કે હે બ્રહ્મણ, રાજા તમને જેટલું ધન આપી શકે છે અને તેનાથી 2 ગણ હું આપું છું. એ લઈને તરત પાછા ફરી જાઓ. આમ કહીને તક્ષકે તેને બહુમૂલ્ય રત્નો આપીને પાછો મોકલી દીધો. ત્યાર પછી તક્ષક બધા સર્પોને બોલાવી કહ્યું કે તમે બધા મુનિઓનો વેશ ધારણ કરી રાજા પાસે જાઓ અને તેમને ભેટમાં ફળ સમર્પિત કરો. બહુ સરસ કહીને બધા રાજાએ ફળ આપવા લાગ્યા. તે સમયે તક્ષક પણ એક બોરના ફળમાં કૃમિનું રૂપ ધારણ કરીને રાજાને ડસવા માટે બેસી ગયો. બ્રાહ્મણરૂપી સર્પોના આપેલા બધા ફળ રાજા પરીક્ષિતે વૃદ્ધ મંત્રીઓને આપ્યા, પરંતુ કુતૂહલવશ એક મોટા ફળને હાથમાં લઈ લીધું. એ જ સમયે સૂર્ય પણ અસ્તાચલ પર પહોંચી ગયા. તે ફળમાં રાજા સહિત બધાએ એક લાલ રંગનો કીડો જોયો. તે જ તક્ષક હતો. તે તરત ફળમાંથી નીકળી રાજાના શરીરને વીંટાઈ ગયો. એ જોઈને આજુબાજુમાં બેઠેલા બધા લોકો ભયથી ભાગી ગયા. હે બ્રાહ્મણો, તક્ષકના અત્યંત પ્રબળ વિષાગ્નિથી રાજા પરીક્ષિત મંડપ સહિત તત્કાળ બળીને ભસ્મ થઈ ગયા. પુરોહિત અને મંત્રીઓએ તેમના ઔર્ધ્વદેહિક સંસ્કાર કરી પ્રજાની રક્ષા માટે તેમના પુત્ર જન્મેજયને રાજાના પદ પર અભિષિક્ત કરી દીધા. તક્ષકથી રાજાની રક્ષા કરવા માટે જે કાશ્યપ નામનો બ્રાહ્મણ આવ્યો હતો તેની બધા લોકો નિંદા કરવા લાગ્યા. અંતે તે શાકલ્ય મુનિના શરણમાં ગયો અને તેમને પ્રણામ કરીને બોલ્યો કે હે ભગવાન, આપ સર્વ ધર્મના જ્ઞાતા અને ભગવાન વિષ્ણુના પરમપ્રિય ભક્ત છો. આ મુનિ, બ્રાહ્મણ, સુહૃદ તથા અન્ય લોકો જે મારી નિંદા કરે છે તેનું શું કારણ છે તે હું જાણતો નથી. જો તમે જાણતા હો તો મને જણાવો. ત્યારે મહામુનિ શાકલ્યે ક્ષણવાર ધ્યાન કરી કાશ્યપને કહ્યું કે તમે તક્ષકથી મહારાજ પરીક્ષિતને બચાવવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં તક્ષકે તમને ના પાડી દીધી. જે મનુષ્ય વિષ, રોગ વગેરેની ચિકિત્સા કરવામાં સક્ષમ હોવા છતાં પણ કામ, ક્રોધ, ભય, લોભ, માત્સર્ય અથવા મોહથી રોગ કે વિષથી પીડિત મનુષ્યની રક્ષા કરતો નથી, તે બ્રહ્મ હત્યારો, શરાબી, ચોર, ગુરુપત્નીગામી તથા બધાના સંસર્ગ દોષોથી દૂષિત છે, તેના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. મહારાજ પરીક્ષિત પવિત્ર, યશવાળા, ધર્માત્મા, વિષ્ણુ ભક્ત, મહાયોગી તથા 4 વર્ણના રક્ષક હતા. તેમણે વ્યાસપુત્ર શુકદેવજી પાસેથી ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળી હતી. આવા પુણ્યાત્મા રાજાની રક્ષા ન કરીને જે તમે તક્ષકના કહેવાથી ધન લઈને ચાલ્યા ગયા, તે જ કારણથી શ્રેષ્ઠ બ્રાહ્મણ અને બંધુ બાંધવો તમારી નિંદા કરે છે. મરનાર મનુષ્યના પ્રાણ જ્યાં સુધી કંઠમાં રહે છે ત્યાં સુધી તેનો ઈલાજ કરવો જોઈએ. તમે ઈલાજ કરવામાં સમર્થ હોવા છતાં પણ તેમનો ઈલાજ કર્યા વિના જ અડધા માર્ગેથી ચાલ્યા ગયા, તેથી તમે વાસ્તવમાં નિંદાને પાત્ર છો. કાશ્યપ બોલ્યા કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા શાકલ્યજી, મારા દોષની શાંતિ માટે કોઈ ઉપાય બતાવો, જેથી મારા બંધુ બાંધવો અને સુહૃદ મને અપનાવી લે. તમે ભગવાનના પ્રિય ભક્તો છો, મારા પર અવશ્ય કૃપા કરો. ત્યારે મુનિ શાકલ્યએ ક્ષણભાર ધ્યાન કરીને કૃપાપૂર્વક કાશ્યપને કહ્યું કે
હે બ્રહ્મન, આ પાપની શાંતિ માટે હું તમને એક ઉપાય બતાવું છું. સુવર્ણમુખી નદીના તટ પર ભગવાન લક્ષ્મીપતિનો નિવાસ છે. તેનું નામ વેંકટાચલ છે. જે સર્વલોક પૂજી છે. તેનું બીજું નામ શોષાચલ પણ છે. તે પરમ પવિત્ર તથા દેવતા અને દાનવોથી પણ વંદિત છે. બ્રહ્મહત્યા, સુરાપાન તથા સુવર્ણની ચોરી વગેરે મોટા મોટા પાપોનો તે નાશ કરનારો છે. તે જ પર્વત પર સ્વામી પુષ્કરિણી છે, જે સર્વ પાપનાશક છે. તે મંગળદાયી પુષ્કરિણી ભગવાન શ્રી નિવાસની ઉત્તર દિશામાં છે. તમે વેંકટાચલ પર જઈને કલ્યાણમયી સ્વામી પુષ્કરિણીમાં સંકલ્પપૂર્વક સ્નાન કરો. પછી પશ્ચિમ તટ પર વસેલા વરાહ સ્વામીની સેવા કરીને ભગવાનના મુખ્ય મંદિરમાં જાઓ. ત્યાં ભક્તોને અભય પ્રદાન કરનારા શંખચક્રધારી વનમાલા વિભૂષિત સ્વર્ણાચલ નિવાસી ભગવાન શ્રીનિવાસના વિધિપૂર્વક દર્શન કરી તમે બધા પાપોથી મુક્ત થઈ જશો. આ સાંભળીને મુનિવર કશ્યપે દેવ દાનવ વંદિત સ્વામી પુષ્કરિણીમાં નિયમપૂર્વક સ્નાન કર્યું. તેનાથી તેઓ શુદ્ધ થઈ ને સ્વસ્થ થઈ ગયા. પછી બધા બંધુ બાંધવોએ તેમનું વિધિપૂર્વક પૂજન કરીને કહ્યું કે તમે નિઃસંદેહ અમારા પૂજ્ય છો. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપ લોકોને વેંકટાચલના મહિમાનું વર્ણન કહ્યું છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આને સાંભળે છે તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.